નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 2 દિવસ બાદ ઠંડી ભૂક્કા કાઢી નાખશે. આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામની આગાહી. ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી થશે. 1 જાન્યુઆરીથી ફાર્મર આઈડી ફરજિયાત. રાશન કાર્ડ ધારકોને મળશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. કેસીસી યોજના અંતર્ગત ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયાની લોન. ખેડૂતોને મળશે મફત વીજળી. મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય. પાક વીમો 60 દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા. મહિલાઓને મળશે 500 રૂપિયા દરરોજના. ટોલ નાકા નાબૂદ થશે, વાહન ચાલકો થઈ જાય સાવધાન. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો 2 દિવસ બાદ ઠંડી ભૂક્કા કાઢી નાખશે. આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 21 ડિસેમ્બર બાદ ગાજર સાથે ઠંડી પડવાની શક્યતા છે. આ સાથે જ સવારના ભાગમાં બર્ફીલા પવનો ફૂંકાશે. તારીખ 23 અને 24 દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, પરંતુ તારીખ 26 ડિસેમ્બર આસપાસથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. આના કારણે ગુજરાતના ભાગોમાં જાન્યુઆરીની શરૂઆત સુધીમાં વાદળો આવશે. દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળ છાયું વાતાવરણ કે પછી છાંટા પડવાની શક્યતા છે. હાલ તો મિત્રો મહત્વપૂર્ણ એ પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે કે આ વખતે પશ્ચિમી વિક્ષેપ નબળા આવ્યા છે, જે ચિંતાનો વિષય છે. જો પશ્ચિમી વિક્ષેપ મજબૂત હોય તો માવઠાની શક્યતા વધુ હોય છે. સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે તો અને સાગર ભેજના કારણે વાતાવરણીય અસ્થિરતા થશે તો ચોમાસું છે એ નબળું પણ બની શકે છે. એટલે કે આવનારું ચોમાસું હશે 2025નું એ થોડુંક મોડું બેસે તેવી પણ અત્યારે આગાહી અત્યારથી જ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની અરજી માટે 1 જાન્યુઆરીથી ફાર્મર આઈડી કાર્ડ ફરજિયાત. ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે 1 જાન્યુઆરી 2025થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન બાદ અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે. પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો છે એ વેબ પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા તો ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી કાર્ડ જરૂરી હોય છે. જે માટે ખેડૂતો તેમની ઓફિશિયલી વેબસાઇટ એટલે કે agristek.government.in પોર્ટલ ઉપર જઈને વેબસાઇટ ઉપર જઈને જાતે અથવા તો ગામના કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામ્ય સેવક અથવા તો તલાટી કમ મંત્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક તમે કરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન. ગુજરાતના ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજદરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. 7.5 HP પાવર સુધીની મોટર હોય તો તેવા ખેડૂતોને મળશે મફત વીજળી. કયા રાજ્યમાં આ યોજનાની શરૂઆત થઈ છે? શું ગુજરાતમાં પણ ખેડૂતોને હવે મફત વીજળી મળશે કે શું ખેડૂતોને વીજળીની સમસ્યા છે એ મિત્રો હવે ખતમ થશે? એટલે કે મિત્રો ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજના લઈ આ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 7.5 HP પાવર સુધીની જે ક્ષમતા
સુધીની કૃષિ પંપનો ઉપયોગ કરતા જે ખેડૂતો છે એમને મફત વીજળી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક વીજળી આપવામાં આવશે. આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ છે. જે ખેડૂતો પાસે 7.5 HPથી વધુનો પંપ હોય તો તે ખેડૂતોએ પોતાના વીજળીનું બિલ છે એ ભરવું પડશે. તો મિત્રો, જે રીતે મહારાષ્ટ્રની જે રાજ્ય સરકારે આવી જાહેરાત કરી છે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને, તો શું ખરેખર ગુજરાતના ખેડૂતોને પણ 7.5 HP સુધીની મફત વીજળી છે એ મળવી જોઈએ કે ના મળવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ કરીને ખાસ કરીને મિત્રો જણાવી દેજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે સરકાર ખરીદશે ઘઉં. ખેડૂતોને તેમના ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. એ અંતર્ગત ₹2425 ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો છે એ મિત્રો ઓનલાઈન નોંધણી પ્રક્રિયા છે ગુજરાત રાજ્ય ગ્રામીણ કક્ષાએ એટલે કે VCE મારફતે 1 જાન્યુઆરી 2025થી જ કરી શકશે. આ ઓનલાઈન નોંધણી માટે ખેડૂતોને આધાર કાર્ડની નકલ, ખાસ કરીને મિત્રો ગામનો નમૂનો હોય છે, 7/12/8 એની નકલ છે. ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગે તલાટીના ખાસ કરીને સહીનો સિક્કો હોય એ દાખલ કરવાનો રહેશે. દાખલો છે મિત્રો આપવાનો રહેશે. ખેડૂતોના નામના બેંક ખાતાની વિગતો જેમ કે બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ જેવી જરૂરી પુરાવા એટલે કે દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. અને રાજ્યના ખેડૂતો તેઓના પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તો તે ઓનલાઈન નોંધણી છે એ પણ કરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે કરી છે ખેડૂતોને ફાયદાની જાહેરાત. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને તેમની ખેત પેદાશોમાં બજારમાં સારા ભાવ મળે તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ આવે ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોય. આવા પરિણામે કુદરતી આફતો, ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ યોજના અંતર્ગત વાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000 છે એ મળશે. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય એ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. રાશન કાર્ડ ધારકોને મળશે ₹450 ગેસ સિલિન્ડર. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના કરોડો લોકોને ઓછા ભાવે રાશનનો લાભ આપવામાં આવે છે. આ માટે ભારત સરકાર લોકોને રાશન કાર્ડ જાહેર કરે છે. રાશન કાર્ડ વિના લોકો છે મિત્રો આ સુવિધાનો લાભ મેળવી શકતા નથી, પરંતુ રાશન કાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે રાશન મળતું નથી, તેના બદલે તેઓને અન્ય યોજનાનો લાભ પણ મળવાપાત્ર રહેશે અને તેમનો ઉપયોગ કરી શકે છે. તાજેતરમાં સરકારે રાશન કાર્ડ ધારકો માટે મોટી સુવિધાની જાહેરાત કરી છે. રાશન કાર્ડ ધારકોને હવે ₹450 સિલિન્ડર આપવામાં આવશે. આ માટેની પ્રક્રિયા શું છે ચાલો તમને જણાવી દઈએ કે કઈ રીતે તમે અરજી કરી શકો છો. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે
NFSA અંતર્ગત ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઓછા ભાવે રાશન આપવામાં આવે છે. આ માટે તેમને રાશન કાર્ડ આપવામાં આવે છે, પરંતુ હવે તેમને ઓછા ભાવે રાશન નહીં પરંતુ મફત ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે, ઓછી કિંમતે મળશે. રાજસ્થાન સરકારે ખાસ કરીને જાહેરાત કરી છે કે રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે. રાજસ્થાન સરકાર રાશન કાર્ડ ધારકોને સસ્તા સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે, યોજનાની શરૂઆત કરી છે. સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે. તમને જણાવી દઈએ કે હાલ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે, પરંતુ હવે રાજસ્થાનના રાશન કાર્ડ ધારકોને આ સુવિધા મળશે. અને મિત્રો, જે રીતે વાત રહી તો 37 લાખ ખેડૂતો એટલે કે જે રાશન કાર્ડ ધારકો છે રાજસ્થાનના, તે ઉજ્જવલા યોજના હેઠળ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. અને બાકીના જે 68 લાખ પરિવારોનો છે જેની પાસે રાશન કાર્ડ છે, તો એવા જે રાશન કાર્ડ ધારકો છે, ગેસ સિલિન્ડરો છે, એમને પણ હવે 450 રૂપિયામાં જ ગેસ સિલિન્ડર મળશે. જે રીતે મિત્રો રાજસ્થાન સરકારે એવી જાહેરાત કરી છે કે જે લોકો પાસે રાશન કાર્ડ હશે એવા લોકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. તો શું આપણા ગુજરાતમાં પણ આવી એક નવી પહેલની શરૂઆત થવી જોઈએ? ગુજરાતના પણ જે રાશન કાર્ડ ધારકો છે એમને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવું જોઈએ કે ના મળવું જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને વાહન ચાલકો થઈ જાય સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તાઓ પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે. નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ, સાથે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ છે મિત્રો વાહન ચાલકોને ભારે પડી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે 7 રૂપિયામાં મેળવો 5000 રૂપિયાનું પેન્શન. અટલ પેન્શન યોજના અંતર્ગત માસિક પેન્શન આજીવન માટે 5000 રૂપિયાનું રહેશે. સરકારની સરકારી સ્કીમ છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી. સરકાર દેશના દરેક વર્ગ માટે કોઈને કોઈ યોજના શરૂ કરતી હોય છે અને આ યોજનાનું મિત્રો સીધો લાભ છે મિત્રો ગરીબ અને જે મધ્ય વર્ગના લોકો છે એમને મળે છે. આ યોજનામાં રોકાણ કરીને તમને તમારી વૃદ્ધાવસ્થામાં સુરક્ષિત કરે અને દર મહિને 5000 રૂપિયા સુધીનું પેન્શન તમે મેળવી શકો છો. સરકાર અટલ પેન્શન યોજના દ્વારા લોકોને આર્થિક સુરક્ષાનો લાભ આપે છે. જો તમારી ઉંમર 18 થી 40 વર્ષની છે અને તમે 60 વર્ષની ઉંમર પછી દર મહિને નિશ્ચિત આવક મેળવવા માંગો છો તો તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં રોકાણ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમર એટલે કે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવા માગે છે, શરૂ કરવા માગે છે, તો તે દરરોજ 7 રૂપિયા અથવા તો દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ પછી તેમની વૃદ્ધાવસ્થામાં 5000 રૂપિયાનું પેન્શન મળશે. જ્યારે 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું જ રોકાણ કરવાનું રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી મળશે. તેમજ જે ખેડૂતો PM કુસુમ યોજના અંતર્ગત અરજી કરશે તો એવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી છે પૂરી પાડે છે. હાલ તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાડવા માટે 60%ની સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળે છે. વહેલા તે પહેલાંના ધોરણે આ સુવિધાનો લાભ મળે છે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવે છે. સાથે સાથે મિત્રો હવે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ લગાડવામાં આવે છે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે છે. તો ખેડૂતો માટે સોલાર પંપને લઈને સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે હવે આ લોકો ગુજરાતમાં ખેતી માટે જમીન લઈ શકે છે. એમના વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રના વિકાસ થાય તે હેતુથી સરકાર લાંબા સમયથી વિચાર કરી રહી છે. બિન ખેતી વ્યક્તિ પણ હવે ખેતી માટે જમીન ખરીદી શકે છે, પરંતુ હવે મહેસૂલ વિભાગ દ્વારા રચાયેલી સમિતિમાં અહેવાલના અભ્યાસ કર્યા બાદ સરકારે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. દેશના એવા ઘણા રાજ્યો છે જ્યાં બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે છે, તેથી નકલી ખેડૂતોનો કેસ છે એ રહેશે નહીં. બીજી તરફ ગુજરાતમાં નકલી ખેડૂતોના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. આ સ્થિતિને હળવી કરવા માટે સરકારે
સમિતિ સિવાય જિલ્લા કલેક્ટર અને મહેસૂલ વિભાગના નિષ્ણાંતોના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરશે અને આ વિભાગમાં અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જ્યોતિ રવિએ જણાવ્યું હતું કે અમે રાજ્યના બિન ખેડૂતો માટે ખેતીની જમીન ખરીદવા માટે CL હવે લોકો ગુજરાતના ખેતી માટે જમીન છે એ લઈ શકે છે. આ અંતર્ગત હવે અધ્યક્ષતામાં સમિતિના અહેવાલો અનુસાર અભ્યાસ કરવામાં આવ્યો, જેમણે જણાવ્યું છે કે સુધારણા માટે ઘણા સૂચનો આપ્યા, જેમાં સૂચનો પણ સમાવેશ છે અને મિત્રો બિન ખેડૂતો માટે ખેતીની જમીન ખરીદવાનો સમાવેશ પણ થાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો પશુપાલકો માટે સૌથી મોટા સમાચાર. માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને તમે પશુઓના વીમા છે એ સુરક્ષિત કરી શકો છો. રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય દરમિયાન પશુના મૃત્યુ પછી આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેથી પશુપાલકો આ યોજનામાં લાભ મેળવીને વીમાની રકમમાંથી નવું પશુ છે એ ખરીદી શકે છે, પશુપાલન વ્યવસાય છે એ શરૂ રાખી શકે છે. આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકે છે, જ્યારે બાકીની શ્રેષ્ઠ પ્રીમિયમની રકમ સબસિડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીઓને ચૂકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં જૂનાગઢ જિલ્લાના 3000 જેટલા પશુપાલકોને હાલ મિત્રો આ યોજના અંતર્ગત આવરી લેવાનું છે અને રાજ્ય સરકારે આયોજન કર્યું છે. પશુધન વીમા સહાય યોજના મેળવવા ઈચ્છુક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે છે. તારીખ મિત્રો 13/12/2023 સુધી છે. મિત્રો આ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અરજી કરી શક્ય છે એવા પશુપાલકો જેમને મિત્રો પ્રતિ લાભાર્થી 1 થી 3 વેતનમાં હોય તેવા ગાય ભેંસ વર્ગના 3 પશુઓ માટે આ સહાય આપવામાં આવતી હતી. આ અંગેની વધુ માહિતી માટે નજીકના પશુ સારવાર સંસ્થાનો તમે સંપર્ક કરી શકો છો. જૂનાગઢ જિલ્લામાં વધુમાં વધુ પશુપાલકોને આ યોજનાનો સમય મર્યાદામાં અરજી કરવાનો નિર્ણય છે એ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત દ્વારા એક યાદીમાં જણાવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી તો ખેડૂતોને મળશે 42,000 રૂપિયાની સહાય. ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી છે તેમને વર્ષે માત્ર 6,000 રૂપિયા નહીં પરંતુ 42,000 રૂપિયાનો નફો થશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ખાસ મિત્રો પહેલેથી જ PM કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી હોવા જોઈએ. PM કિસાન યોજના અંતર્ગત જે લોકો છે એ માનધન યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. આ માટે ખેડૂતોએ PM કિસાન યોજના તરફથી જે વાર્ષિક 6,000 રૂપિયા મળે છે અને માનધન યોજના અંતર્ગત 36,000 રૂપિયા, જેથી ખાતામાં હવે વર્ષે વાર્ષિક ખાસ કરીને મિત્રો 42,000 રૂપિયા જમા થશે. મહિને 55 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંતર્ગત ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. PM કિસાન નિધિના હોમ પર માનધન યોજનાનો વિકલ્પ છે. ખેડૂતો જ્યારે 60 વર્ષના થાય તરત જ તેમની PM કિસાન નિધિ હેઠળ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે મેળવવાનું શરૂ થશે. મતલબ એ ખાસ મિત્રો 36,000 રૂપિયા દર વર્ષે મળશે. માનધન યોજના દર મહિને મિત્રો 3,000 રૂપિયાનું પેન્શન મળશે. આમ આ બંને યોજના થકી ખેડૂતો છે મિત્રો ઘર બેઠા 42,000 રૂપિયાની આવક છે મેળવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નવી યોજનાની જાહેરાત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે. આમાંની એક મહત્વની યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવાનો છે. હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ યોજના અંતર્ગત લોનની રકમ વધારવાની જાહેરાત કરી છે, 20 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આ મુદ્રા લોન યોજના હેઠળ લોનની 3 શ્રેણીઓ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત 3 પ્રકારની લોન છે ઉપલબ્ધ છે, જેમાં શિશુ લોન છે એમાં 50,000 રૂપિયા સુધીની લોન છે મળે છે. કિશોર લોન છે આમાં 5 લાખ રૂપિયા સુધીની લોન મળે છે અને તરુણ લોન છે એમાં સૌથી મોટી લોન છે ને જેમાં 10 લાખ રૂપિયા સુધીની રકમ છે પહેલાં આપવામાં આવતી હતી. હવે આ રકમ વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ લોન એવા લોકો માટે છે જે અગાઉ તરુણ લોન લીધી હોય અને સમયસર ચૂકવી દીધી હોય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને નમો ડ્રોન દીદી યોજના માટે હાલ 1200 કરોડ રૂપિયાની મંજૂરી છે. મિત્રો હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપી છે ગુજરાત માટે અને ભારત દેશ માટે. દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ માટે નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને સશક્ત બની શકે અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત
ઓપરેશનલ માર્ગદર્શિકાને મંજૂરી આપી છે, જેના અંતર્ગત 1261 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. આ યોજનાનો ઉદ્દેશ 2024-25થી લઈને 25-26ના સમયગાળા દરમિયાન 14,500 કરતાં પણ વધુ મહિલાઓ છે સ્વસહાય જૂથો સાથે મળીને કૃષિ હેતુ માટે ખેડૂતોને ભાડાકીય સેવાઓનો પ્રદાન કરવા માટે ડ્રોન ખરીદવા માટે પ્રદાન કરવામાં આવશે. આ હેઠળ મહિલા સ્વસહાય જૂથો છે એ મિત્રો SSGSને ડ્રોનની ખરીદી પર 80% મહત્તમ 8 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે સ્પ્રે છે, બેટરી સેટ છે, તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધા છે એ પૂરી પાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મકાન બનાવવા માટે મળશે સહાય. એમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ છે, મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય મળશે. ફોર્મને લઈને ઓનલાઈન ફોર્મ ભરવા માટે હાલ ખાસ કરીને તમે શું જાણકારી મેળવી શકો છો તેમના વિશે વાત કરીએ. ઘર બનાવવા